ધોરણ 9 અને વિષય છે ગણિત. પ્રથમ પરીક્ષા 2025 માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. પ્રશ્નપત્ર 1 છે એવા 6 પ્રશ્નપત્રો આપણે જોવાના છે. સૌપ્રથમ વિભાગ એની શરૂઆત કરીએ. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, આ દરેકના સોલ્યુશન તમને મળશે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. આપણને 1 થી 15 જેટલા પ્રશ્નો પૂછાશે. વિભાગ એમાં 5નો વર્ગ અને એની પાછી 7 ઘાત છે. 5નો વર્ગ કરવાનો અને એની 7 ઘાત કરવાની કેવી રીતના કરીશું જોજો. આપણે લખવાનું પહેલાં અહીંયા 5નો વર્ગ અને એની બી ઘાત છે એટલે ગુણ્યા 7 એટલે 5ની કેટલી ઘાત થઈ તો જવાબ આવશે 5ની 14 ઘાત થાય. ત્યાર પછી px બરાબર 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. અહીંયા આપણે એક્સની જગ્યા પર કેટલા મૂકવાના -1 તો અહીંયા 5 એક્સની જગ્યા પર -1 પછી ઓછા પછી 4 એક્સની જગ્યા પર -1નો વર્ગ અને પછી 3. ઓકે 5 એકુ -5 ઓછા 4 અને 1નો વર્ગ ઓછા હોય કે વત્તા હોય એક જ થઈ જાય એટલે ઓછા 1 હોય તો એનો વર્ગ પર એક જ થઈ જાય +1 થઈ જાય. -5 -4 અને વત્તા 3 એટલે -9 વત્તા 3 એટલે જવાબ આવશે -6. -6 ક્યાં છે તો -6 અહીંયા છે એટલે આપણો જવાબ આવશે -6. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. ત્રીજો પ્રશ્ન, -4 અને 0 બિંદુ આલેખમાં કયા અક્ષ પર? અહીંયા -4 એટલે એક્સ આપેલો છે, વાય નથી આપેલો. જે આપેલું હોય એ ચરણમાં આવે એટલે એ અક્ષમાં આવે. કયા અક્ષમાં? જો 0 આવે તો અક્ષ અને ચરણ આવે તો આપણને ખબર છે, બરાબર. એટલે અહીંયા એક્સ અક્ષ અને જો અહીંયા રકમ આપેલી તો 0ની જગ્યા પર અને એક્સને 0 આપેલું તો વાય અક્ષ આવતે. ધનને અથવા ઘનને ખાલી જગ્યા પરિમાણ હોય. ઘનને કેટલા પરિમાણ હોય તો ઘનને 3 પરિમાણ હોય. આગળ હવે ખાલી જગ્યા પૂછેલી છે y ડેશ x એટલે y એટલે આ રીતનું જો અહીંયા x આવે અને આ બાજુ x ડેશ આવે, અહીંયા y આવે અને અહીંયા y ડેશ આવે. શું કીધેલું છે આપણે? y o x એટલે આ ચરણ. અહીંયા કયું ચરણ આવે? અંદરનો ભાગ, આ અંદરનો ભાગ છે y ડેશ અને x કયા ચરણમાં આવશે તો એનો જવાબ આવશે ચતુર્થ ચરણમાં આવશે. કયા ચરણમાં? ચતુર્થ ચરણમાં. 4x માઇનસ 3y બરાબર k. 1 ને ઓછા 1 એટલે એક્સની જગ્યા પર કિંમત મૂકવાની. 4x માઇનસ 3y બરાબર k અને એક્સની જગ્યા પર કેટલા મૂકવાના? 1 મૂકવાનો અને વાયની જગ્યા પર ઓછા 1 મૂકવાનો. અહીંયા આપણે વાયની જગ્યા પર ઓછા 1 મૂકી દઈએ બરાબર k. 4 એકુ 4 અને આમાં પર કેટલા થયા? ઓછા વત્તા પર કેટલા આવવાના? 3 એટલે k. એટલે k બરાબર આપણો કેટલો જવાબ આવશે તો k બરાબર 7 જવાબ આવશે. ખાલી જગ્યાએ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. કોણ થેલ્સનો વિદ્યાર્થી હતો? જવાબ આવશે પાયથાગોરસ. શ્રીયંત્રમાં કુલ ખાલી જગ્યા ઉપત્રિકોણો બનેલા છે. શ્રીયંત્રમાં 43 ઉપત્રિકોણો બનેલા છે. ખાલી સાંભળીને પણ તમને આવડી જશે. નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા? અહીંયા ખરા ખોટા આપણને પૂછાશે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. કેવી રીતના? તો પહેલાં આપણે જોઈએ. આપણે પૂર્ણ સંખ્યા એટલે 1 2 3 આ કઈ? પ્રાકૃતિક સંખ્યા. આ કઈ આવે? પ્રાકૃતિક. અને પછી અસંખ્ય આવે આપણને ખબર. પછી આવે પૂર્ણ. પૂર્ણમાં 0 આવી જાય બરાબર. અને પૂર્ણાંકમાં તો આપણને ખબર છે 0.2 આવે ને 1/2 3/4 ને -1 -3 આ બધું પૂર્ણાંકની અંદર આવે. આ નહીં આવે. શું આવશે? આ બધું પૂર્ણાંકની અંદર આવે. તો આ પૂર્ણાંક સંખ્યા કઈ? -2 આવે, 0 બી આવે ને +2 આવે. પણ પૂર્ણની અંદર તો કેટલી આવે? પૂર્ણમાં તો 0 1 2 3 જ આવે. એટલે દરેક પૂર્ણાંક પૂર્ણ નથી પણ દરેક પૂર્ણ પૂછે તો પૂર્ણાંક છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ. આ પ્રાકૃતિક છે એ પૂર્ણ છે તો દરેક પ્રાકૃતિક પૂર્ણ છે. આ વિધાન કેવું છે? ખરું. કેવું છે? ખરું. એક્સનો ઘન વત્તા 3x ઓછા 4 બહુપદીની ઘાત 2 છે. ના, ઘાત કેટલી છે તો ઘાત તમે મેક્સિમમ ઘાત કેટલી છે? 3. એટલે આ વિધાન પર કેવું છે? ખોટું છે. ચલો ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યના જવાબ આપણને પૂછે, આપણે જોઈએ એમાં. યુક્લિડ કોને શાંત રેખા કહેતા હતા? કોને? તો જવાબ આવશે રેખાખંડને. જવાબ શું આવશે? રેખાખંડને એ શાંત રેખા કહેતા હતા. રેખાને કેટલા પરિમાણ હોય છે? તો રેખાને ફક્ત ને ફક્ત કેટલા? એક જ પરિમાણ હોય. ઘનને 3 એવું આપણે જોયું. નીચે આપેલા જોડકા જોડવાના છે. x ઓછા y બરાબર 5. આમાંથી કોઈ એક સંખ્યા લેવાની અને એમાં 5 જવાબ આવવો જોઈએ. તો x ઓછા y બરાબર 5 લાવવા માટે તમે એ જોયું 7 ને 2 છે તો x બરાબર 7 અને y બરાબર
2 મૂકીએ તો જવાબ કેટલો આવી જાય? તો જવાબ 5 આવી જાય. એટલે આ જે 14 નંબર છે એની સાથે શું આવશે? 7 ને 2 આવશે. ત્યાર પછી આગળ જોઈએ x 2x + 3y. એ લખવાનું 2x + 3y અને આ બંનેનો જવાબ 0 આવવો જોઈએ. જવાબ 0 કેવી રીતના આવશે? તો 2 અને -3 આ -3 મૂક્યા બરાબર, પછી 3 અને પછી 2 મૂક્યા, 3 દુ -6 અને 3 દુ +6 એટલે કેટલા આવી ગયો? 0. એટલે આ જે 15 છે એમાં 15માં જવાબ શું આવશે? B. એટલે 15માં B આવશે અને 14માં C આવશે. એટલે આ હતું આપણું પેપર 1 અને પેપર 1ના વિભાગ A નું સોલ્યુશન. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે વિભાગ B, C અને D ના સોલ્યુશન પર આપણે મૂકીશું. એટલે આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ પેપરના પ્રશ્નપત્રો જે તૈયાર કરી આપણે એ તમને કામ લાગે. આભાર.